તો ગુડ હાનનું ને ગુડ હવરનું ગુડ મોર્નિંગ 4:51 સાંજનું થઈ ગયું. હવે હું જાઉં કેમ છો યુટ્યુબ ફેમિલી? બસ મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. અને હું જાઉં છું ગામમાં અત્યારે સાંજનો અંધારાનો બોલો થોડુંક કામ છે કે તો જાઓ. હાલનો વિડીયો શરૂ કરવાનું કીધું છે. ક્યારેક તો હાલનો વિડીયો શરૂ કરાય ને તો તમને વધારે જાણવા મળે, લાંબુ સુધી ખબર પડે. અલગ અલગ ટાઈમમાંથી કોઈ શરૂ કરી તો સારું પડે કે યસ તો બધાય તમે સપોર્ટ કરી રાખો ને. અમે કહે કે બધાય તમે જઈ ગામમાં. હું તો જાઉં વીસી લેવા. આમ જો વીસી કુશી લેવા જાઉં છું તો બન્યા રહેતો ચાલો. તો ફાઇનલી આપણે પહોંચી જાય વિનોદભાઈની દુકાને. કન્ટિન્યુ વિનોદભાઈ. હવે વિનોદભાઈ હાલો ની ગામમાં જવું છે મારો ભાઈ. વિનોદભાઈ ને ફૂલ તેજ આવી ગયું. મારી બેટી મંદી હાલે લે એવું છે. હવે બાકીની તેજી હાલે છે અત્યારે વિનોદભાઈ ને. હવે અમારે જવું છે જલ્દી ફટાફટ ગામમાં જવું છે યાર. પેટ્રોલ આપણે હજી ફૂલ છે ભલામણ હે. અને હવે જઈએ છીએ એમ ગામમાં જઈએ છીએ વીસી ને કુશી લેવા જવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો તો હવે વિનોદભાઈ બહાર નીકળે ને પછી જઈએ. અમારે બેયને જવાનું છે. એક કિંજાલ જલ્દી લ્યો ને તમે. એક કિંજાલ બહુ કરી હવે. અહીંયા જો ને તું જલ્દી લીધે રાખ. સમજતો નહીં તું કાટે એમલી કઈ. હવે તારે લેવી લે વીશું જલ્દી. આમ છે ભાઈ. એક ઠેકાણે એક ના પડી. આમાં હું કરું કોહલ હાલે લે તો હવે દેતો ને. પહેલે પીતે થે હમ અબ પીએંગે એટલે હું ગીત છે. ફાઇનલી અમે ગામમાં જતા ને તો ડોબા હમા મળ્યા. ડોબા લેવા હાવ ડોબા થી પણ ખહે સડા બોલો હાવ કે આખા કેળા માલે રામ સકડી. પછી અમે સાના મને બે ઉભા રહી ગયા. ડોબા હાલી રહી થોડાક વટી રહી પછી જઈએ. ફાઇનલી છે ને મિત્રો આપણે આ વીસી કૃષિ લઈ જવાનું છે. જો કેવા લીંગા મોટા કરે કડી જાય. ખતરનાક છે ભાઈ. એટલે આપણે છે ને વીસી કૃષિ લઈ લીધા છે ને હવે આવી જશે આપણે મકાઈ લેવા. બોર છે, દ્રાક્ષ છે, સફરજન છે, તોરી, કેળા, પોપિયું આમ જોવો તમે. ઓ માર્કેટમાં આવી ગયેલા છે એવું છે. બાકી અમારા નાનામાં ડોડા બોડા લાવે છે. હવે જેને લેવાને આવજો કાંઈક. આમ જુઓ ડેલાની બાજુમાં જલ્દી લારી તમને મળે મકાઈની. હાલો ભાઈ આ ડોડા આપણે લીધા છે. કાંઈ વાંધો નહીં. હા એમ લઈ જઈએ ને. આમાં મિત્રો આ લેવાય કે આ લેવાય એ મને કોઈ કોમેન્ટમાં કહેજો. હેઠલો કે ઉપલો એમ કીધે ને તો ભાઈ પીસાવાળામાં કહેવા નહીં. એટલે આ વિધુબેન નહીં લાગે. એટલે બોલો વિધુબેન જ્યાં હમણાં બકાલ લેવા. હરીભાઈ એક બે લેવા જો. હાલો હું ગોતી લો. ફાઇનલી મિત્રો આપણે છે ને નોટ આપી દીધી છે. નોટ આપી દીધી 10 ની પટ્ટી વાળી. બોલો કોને? ડોડાવાળાએ નોટ આપી દીધી મને. અને સીતારામ શું છે ભાઈ માર્કેટમાં? વાહ વાહ. આ 10 નોટ પટ્ટી વાળી આપી ગઈ. બદલાવ આવ્યો અહીંયા. આજમાં લઈ લીધો. વીસી કુશી લીધા. તો હા ભાઈ શું કઈ જોઈએ હવે. એ લીંબુ આપની ભાઈ. હા બીજું કઈ નહીં. નોટ જોઈએ નથી એને. નોટ જોઈએ નથી. 10 ની નોટ પટ્ટી વાળી લઈ લીધી તો જોઈએ નહીં. બોલો એને ખબર છે મારા પપ્પા પહેલી જ નોટ છે. તો ચાલો ભાઈ અમે આ વિનોદભાઈ ને શું કરવાનું છે? આ બે ભાઈ છે. જો આ ને આ બે ભાઈ છે. બોલો વિનોદભાઈ ને માઇકલભાઈ. એ તને તો ભૂખે નહીં લગાવે. વાહ એ તો અહીંયા નહીં જલસા કરે. બોલો જો અમારા ગામમાં સોળા આવવા મળ્યા યાર. આડી સોળા મસ્ત એક નંબર શાક થાય તો જેને લેવાઈને આવજો. અને વાલોલે જોરદાર છે. મોંઘી છે બહુ. એવું લાગે બહુ મોંઘી છે ને. તરીની 500 રૂપિયાની કિલો. હાલો ભાઈ ચાલો. 33 એમ છે ભાઈ. નહીં આમ જો ભાવ તો એટલો રાખજો બ્રાન્ડ. પણ હકીકતમાં આ વાળીનું ગમે ને તમારે ગમે ને લેવાનું શાક મસ્ત થાય સવાદદાર. તો ચાલો હવે અમે ભાજી ખાયા ને હવે નકર છે ને અમારે ઓલો વીસી કુશી કોઈક ગાડીમાં છે. એ કોઈક ખાઈને વયું તો ખબર નહીં પડે. બટેટા 100 રૂપિયાના 5 કિલો મળે. મોવા તમે મિત્રો 100 રૂપિયાના 5 કિલો મળે મોવા. અહીંયા તમારે બેટા 20 ના નહીં પણ 30 કિલો છે હવે કદાચ. પણ મોવા કોણ જાય ને કોણ લો.
નો છૂટકી આપણે ભાવ દેવો પડે એવું છે ને. હવે અમે ભાજી ને હજી અમારે છે ને ભૂંગળા બટાટા લેવાના છે. અહીં લઈ નોટ તમારા છોકરાએ જોઈ નહીં એમનો લઈ લીધો. પછી જો અહીં લઈ ભૂંગળા બટાટા અમારે લેવાનું છે થોડાક. એ ભાઈ ભૂંગળા બટાટા આપ્યા અમને બોલો. પાર્સલ થઈ ગયું, પાર્સલ થઈ ગયું ને. આમ જો ભૂંગળા બટાટા અમારા આ ભાઈ વેસે તમે પાછા લેવા આવજો. અમે પાછા આવ્યા આપણે સવરાત્રીને દી ભાંગાઈ પીવાઈ જાય ને ભૂંગળા બટાટા ખાધા પાછા લેવા આવી જાય એટલે મસ્ત બોલો. હાથીનું બસું વીટ્યું મિત્રો. ફાઇનલી મારી હરેલી જો મારા પેટમાં તાપ થઈ ગયો, ફળાકો નીકળ્યો. બટન તો છે બા ઘરે, કાલ લાવ્યો હું રવા જતા કાલ લઈ ગયો હો ઘરે. અને હાલો ભાઈ આને કેટલા પૈસા દાન છે? 50 રૂપિયા. હાલો દીદી અમે જલ્દી જલ્દી જઈએ ઘરે એટલે અમારે વેસી ખુશી સારું કરવાનું શરૂ કરવાનું છે ને. આમ જુઓ મસ્ત મેલી મસ્ત કાન પડી ગયો. જઈએ જલ્દી ઘરે હો ભાઈ. મિત્રો આપણે આવી જશે ઘરે અને ઘરે આવ્યા હતા અહીંયા મરસું ફેરવાનું શરૂ છે. બોલો બોલો બાબા આમ કામ કરે છે. ઓલા પણ ઓલી સાઈડ છે. અહીં સીધે સીધે વ્યાદા નહીં ભેહું વાળા ઝૂપડામાં કરી દો. એ ભલે મહેમાન આવ્યા ને વૈયા મારા બેટા હાથમાં નો રાખ. ઘણા બળ કર્યો અહીં ના વ્યાદા પણ આમ 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 જા કા તમે હે ને તૈયારી હાલે છે કે ઓલાની વીસી કુશીને શાક કરવાની? તમે જોવા તૈયારી હાલે છે, પાકું છે. અહીંયા આનંદ કામ શરૂ કરી દીધું હે. લાવ્યો રૂપિયા દીધા 500 રોકડા હો. એટલે હું દીધા ઘણા. એ ખાલી આમ જો સપટી સાટો સવાદ બેહાડવાનો હોય કા. અમારે જો આમાં છે હોંડિયા ધોળા. આ એટલે 20 રૂપિયાના સેલા. આ 20 રૂપિયાના હોંડિયા આમ જુઓ 5-10 ઉભા રહો. આ 20 રૂપિયા વિચાર કરો મિત્રો. ગણવાય તો ગણી લેજો. એમાં એક પૂછડું આ 3 4 5 6 7 8 9 10 લીંગા ભાંગી લખો નકર કડી દે. આમ જોવો વીસી પૂછી કહેવાય. હું તો લીંગડા રોજ ભાંગી લખો. વાહ. અને મિત્રો 2 રૂપિયાનું એક નાનું પીડ્યું. આ વિચાર કરો. આ 500 રૂપિયાનું એક તગારું. ઓ માય ગોડ કેવો કડી નહીં. વાહ ભાઈ વાહ. હાલો તો એવું કામ શરૂ છે ને બહાટે હવે કામ કરવા મળ્યું ફટાફટ. ફાઇનલી આપણે બનવા મળ્યા છે મિત્રો. ફાઇનલી ગોટા એ લે ગોટાને બદલે તો ઠીબુ ભરાવા મળ્યું. હાલે લે ઠીબુ એટલે કે આ છે ઓલા આ શું કહેવાય મને મારું બેટું આંધી તમને દેખાડાય નહીં અત્યારે. ત્યાં વીસુડે ને ઠીબુડ્યું છે. અહીંયા સડે છે આપણે મકાઈ દોરી પડી છે. અહીંયા સડે છે શાક. ઓ ભાઈ ગરમા ગરમ ધવાડા કરે તો પછી. અને અહીંયા ભરાય છે ઠીબડિયું. ગરમ થઈ ગયું ઉતાર રાખજો. તો મિત્રો ફાઇનલી આપણે આવી જશે શાકવાળા ઘરે. મીંદડા શાક ખાઈ નહીં. એ ટોમન ત્યાં ખાતો નહીં ભાઈ. અમારે ટોમન છે આ. પછી મસ્ત મજાના મસ્ત હોંડિયા આવી ગયા. ટીલડી લેતા આવી રીતના કંઈક હોંડિયા છે. તમને બતાતા હોય તો વ્યવસ્થિત. પાટા છે, કુચ્યું છે, ટોટરા છે, ગુંડલા છે અને હોંડિયા છે. એ હટા સાબત કે કટા કેમ ભાઈ કેમ કોને પૂછ્યું તમે? હે પૂછ્યું કોઈ નથી? કોઈને પૂછ્યું એમ પૂછ્યું ખીચડી કે જાવ ખરી. હા ઉપર થઈ ગયું છે. સાહેબ બધાને પકડીને તારે આપણે બધા રિપેરિંગ કરતા હા. સારું કરી નાખ્યું બધું. જો આવું કંઈ સારું કર્યું છે. તો હવે મોડું થઈ ગયું એટલે ઘરાક કોઈ આવેલા નથી આજમાં. બરાબર નથી ને આપણે 9 ઉપર કેટલી થઈ ગયું? 9 ને 18 મિનિટ થઈ ગઈ. બોલો 9 ને 18 થઈ ગઈ. વિડીયો પર આપણે અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી.